હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હોય. આજનો મારો બ્લોગ છે શોપિંગ, જે અમે કરવા આવ્યા છીએ અમદાવાદનું સૌથી સસ્તું માર્કેટ અને સારું અને બધા માટે ફેવરેટ અમદાવાદી માટે. તો અમે આવ્યા છીએ લાલ દરવાજા. અહીંયા તમને 10 રૂપિયાથી સ્ટાર્ટિંગ પ્રાઇસથી વસ્તુઓ મળવાની શરૂ થશે. પછી જેવી તમારી ચોઈસ ત્યાં સુધી તમને વસ્તુઓ સારામાં સારી મળી રહેશે. તો ફ્રેન્ડ્સ, આ છે એન્ટ્રન્સ પોઈન્ટ, જ્યાંથી તમારી માર્કેટને શોપિંગ કરવાની શરૂઆત થાય છે. પણ એમના પહેલાં હું તમને એક ઇન્ફોર્મેશન આપી દઉં, જે અહીંયા થોડી વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડતી હોય છે અને રાખવી જ જોઈએ. જો પહેલાં તો છે ને, અહીંયા કોઈ બી વસ્તુ લો ને તો ડબલ ચેક કરવાનું રાખો, કેમ કે અહીંયા છે ને ચીપેસ્ટ માર્કેટ છે અમદાવાદની. તો એકવાર ડબલ ચેક કર્યું હોય તો આપણને બી પ્રોબ્લેમ ના થાય અને સામેવાળા સેલરને બી પ્રોબ્લેમ ના થાય. અને અહીંયા છે ને બાર્ગેનિંગ કરવું થોડુંક જો આવડતું હોય ને, તો કે ગર્લ્સમાં હોય બાય ડિફોલ્ટ હોય છે, પણ અહીંયા બાર્ગેનિંગ કરો ને તો તમને શોપિંગ કરવાની મજા આવે. અને બાર્ગેનિંગ માટે બેસ્ટ પ્લેસ છે આ. અને હા ફ્રેન્ડ્સ, તમે છે ને અહીંયા શોપિંગ કરવા જતા હોય, અહીંયા બહુ જ ભીડ હોય છે. આજે તો થોડું વરસાદ જેવું એટમોસ્ફિયર છે, વાદળ ને એવું બધું, એટલે ઓછી ભીડ છે. બાકી અહીંયા બહુ ભીડ હોય છે. તો તમારે બહુ બધા કેશ કે કોઈ એવું ચેન, મતલબ કોઈ ગોલ્ડની વસ્તુ, જ્યાં તમને એવી તમારી વસ્તુ, ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ, આ બધું જોડે લઈને ના જાઓ તો વધારે સારું. મતલબ બસ આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તમારે. બધી એસેસરીઝ હોય છે, કટલેરી હોય છે, પછી બાળકો માટેના ક્લોથ્સ, એમના રમકડા, પછી બોયઝ માટે બી હોય છે એના સોક્સ, પછી અંડરવેરની બધી આઇટમ્સ બોયઝ માટેની, પછી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ મળે તમને, પછી પ્લાસ્ટિકની હોમ ડેકોરેશનની આઇટમ્સ, પ્લાસ્ટિકની આઇટમ્સ, મતલબ A to Z આઇટમ્સ તમને આ માર્કેટમાંથી મળી રહે છે. હું તો બહુ બધી વાર આ માર્કેટમાં શોપિંગ કરવા આવું છું, કેમ કે મને એક તો બાર્ગેનિંગ કરવું ગમે અને બીજું શોપિંગ કરવું ગમે, અને બહુ પૈસા બી ખર્ચ ના થવા જોઈએ એવું બી ગમે. તો એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે આ માર્કેટ. અને તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક બી બહુ બધી છે, મતલબ બહુ જ ભીડ હોય છે. તો ફ્રેન્ડ્સ, જો તમે પહેલી વાર આ માર્કેટમાં આવતા હોય તો એમના માટે એક ઇન્ફોર્મેશન આપી દઉં કે અહીંયા છે ને 80 to 90% લોકો છે ને કેશ થ્રુ વ્યવહાર કરે છે. મતલબ તમે આ માર્કેટમાં શોપિંગ કરવા આવો તો કેશ લઈને આવજો, કેમ કે ગૂગલ પે એ બહુ ઓછી જગ્યાએ યુઝ થાય છે. તો આ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. અને હું તો જોડે જોડે શોપિંગ બી કરતી જતી હતી, અને બહુ વાદળ જેવું બી હતું, વરસાદ આવવાની તૈયારી જેવું થોડુંક લાગતું હતું, એટલે મેં શોપિંગ બી જોડે જોડે શરૂ રાખી હતી. અહીંયા ફ્રૂટ્સ બી સારું મળી રહે છે, મતલબ ખાવાની વસ્તુ બી સારી મળી રહે છે. અને શ્રાવ્યા અને એના પપ્પા તો બસ બંને પોતપોતાની દુનિયામાં મસ્ત છે માર્કેટમાં, કેમ કે બંને ખાવા સિવાય કંઈ નથી કરતા, ખાલી હું એક જ શોપિંગ કરું છું. એ બંને આવી બધી ખાવાની વસ્તુ કલેક્ટ કરે છે. પણ મારી શોપિંગ પતવા આવી હતી, થોડીક બાકી હતી. ત્યાં તમે જોઈ શકો છો કે વરસાદનું એટમોસ્ફિયર ક્રિએટ થઈ ગયું છે અને બધા સેફ જગ્યા ગોતવા મળ્યા છે. તો આજે માતાજીનું મંદિર હતું ને, ત્યાં બહુ બધી જગ્યા હતી, તો અમે ત્યાં જતા રહેતા. અને વરસાદ બી થોડો થોડો પવન સાથે શરૂ થઈ ગયો હતો, પણ અમને નહોતી ખબર કે આટલો બધો વરસાદ આવશે. અને 1 કલાક અરાઉન્ડ આઈ થિંક વરસાદ આવ્યો હશે, અને બહુ વરસાદ આવ્યો. જો કે મારું શોપિંગ થોડુંક જ બાકી હતું, પણ હવે ચાલશે, કેમ કે વરસાદ આવી ગયો એટલે માર્કેટ ક્લોઝ થઈ ગઈ. પછી 1 કલાક જેવું અમે અહીંયા ફસાઈ ગયા હતા, અને બધાએ પોતપોતાની શોપ ઢાંકી દીધી હતી, મતલબ પાથરણાથી. અને 1 કલાક પછી અમે બહાર નીકળ્યા તો વરસાદનું વાતાવરણ હતું. તો જગદીશ કે મકાઈને એવું ખાઈએ, કેમ કે આવા વાતાવરણમાં આવું જ ભાવે અને ઈચ્છા બી થાય, અને સ્મેલ બી સરસ સરસ આવતી હતી. તો અમે મકાઈને એવું લઈને ખાધું. અને જુઓ, બધાની શોપ હવે ઓપન થવા માંડી છે. તો ફ્રેન્ડ્સ, અમારો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં મેન્શન કરજો, અને જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ.